આ યુગ છે કે જાદુગરી લોટ દરવાને બને પછી ગામમાં બધે બેહી આવ્યા એવું. મારે તારક મહેતાના પોપટલાલ અહીંયા અમારી શેરીમાં આવી ગયા છે. જો નહોતા આવ્યા બધાને પાછું જાનમાં આવવું છે તો પાછી જાન જોડવી જોઈએ તમારે. ચટણીનું પાઉચ બહાર કાઢી લઈને પેકેટના લોટને વાસણમાં કાઢો. અલગ નાખવાનો. ચટણીનું પાઉચ ભેગું ન નાખ દેતી લોટ. ચલો તો આપણા ગોટા રેડી થઈ ગયા છે અને હવે આપણે જો મેથીના અજમાના ભજીયા બનાવવાની શરૂઆત કરી દીધી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું ભણવા. ભણીને આવતી રહી. અત્યારે ભણવા 5 વાગે ભણવા જાય છે દિત્યા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો તમારું સ્વાગત અમે અગાસી ઉપરથી કર્યું છે અને અત્યારે જોરદાર વરસાદ આવી રહ્યો છે એટલે છત્રી લઈને અગાસી ઉપર આવી ગયા છે. મોબાઈલ પલરે છે પણ આપણે નથી પલરતા. અને આ બે બાપ દીકરીને તો જો બહુ વરસાદ લાગી ગયો. ડીશની નીચે ને એમાં છત્રી રાખીને બેસી ગયા છે. તો 3 દિવસથી અત્યારે અમારે ફૂલ વરસાદ ચાલુ છે ને અત્યારે પણ જોરદાર વરસાદ ચાલુ જ હતો. થોડીક વાર વરસાદ રહ્યો હતો ત્યાં અમે કે ચાલો અગાસી ઉપર આટો માર લઈએ, પણ અગાસી આવ્યા ત્યાં પણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો. પણ અમે છત્રી લઈને આવ્યા હતા ને ઉપર ડીશ પણ છે એટલે વરસાદથી તો બચી ગયા અમે. અમારે તો અહીંયા સતત વરસાદ ચાલુ છે. તમારે તમારા ગામ કે શહેરમાં જો વરસાદ ચાલુ હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વરસાદ એટલો જોરદાર વરસી ગયો ને કે હવે કઈ ટેન્શન જ નથી. બરાબર ને નરેશ? હવે કઈ ટેન્શન નથી. પાણીનું કઈ ઉપાધિ નહીં. પાણીનું હવે માણસો એમ રાહ જોઈ છે કે કઈ જાય વરસાદ. હા, એટલે એમ જાય નહીં પણ કઈ કે રહી જાય એમ ખેતરમાં કામ હોય. કેમ કે જોરદાર વરસાદ ચાલુ છે એટલે ખેતરમાં હવે ખડ ને હાથી નથી આયલા નથી એટલે માણસો એ રાહ જોવે છે થોડીક તડકાની. એક ધારો વરસાદ ચાલુ છે એટલે આપણે ખેતરનું પણ કઈ કામ પણ થયું નથી એટલે હવે થોડીક વરાપ દે ને તો માણસો ખેતરનું કામ બાકી છે એ પૂરું કરી લે. હેલો, તો હું છે ને મેરે બેઠી ખાઉં છું હજી. હું ખા હવા ખાય છે દિત્યા. આપણે બરોબર નીકળે ને ત્યાં યુગભાઈ પણ ભણીને આવી ગયા છે. આ યુગ છે કે જાદુગરી ખબર જ નથી પડતી. હાલો કોઈ મિલ ગયા જાદુ આવે ને ઈ છે આ. ક્યાં બરોબર ને? આ જાદુ છે દિત્યા. જો હું તો જાદુ બની ગયો યુગ. મિકી વાળા કપડા લીધેલા. વાહ મસ્ત હો ભાઈ. હોશિયાર છોકરો. જો તો મમ્મી હમણાં 1-2 દિવસથી વિડીયો નતા દેખાતા. ખેતરમાં ને થોડા કામમાં હતા વરસાદમાં ને. અત્યારે ક્યાં લોટ દરવા ગયા હતા બહાર. લોટ એટલે બાજુનો ઘઉં દરાવા. તો ઘઉં દરાવા અત્યારે ગામમાં ગયા હતા. અમારા ઘરે ઘંટી તો છે પણ અત્યારે લાઈટ હરખી નથી હાલતી ને એવું છે ને. લાઈટ જ્યાં નાખી તો કામ થોડીક વાર હાલે તો લાઈટ વહી જાય પછી પાછું ઓવર બદલાવવો પડે. ઓવરલોડ થઈ જાય. હાલી દરાઈ આવું. ઓછો પાવર હોય ને એટલે કન્ટિન્યુ હાલે. અત્યારે પાવર ઓછો હોય ને લાઈટ ડીમ ફૂલ થાય એટલે ઘંટી જવું પડે. ઓવરલોડ થઈ જાય. હું હાલ દરાઈ આવું. 1 કલાક કાઢીને આવતી હતી. કલાક થઈ એક ડબ્બો દરવામાં. બેહી આવી 1 કલાક. હોય એટલે એ ડબ્બો દરવા લોટ દરવાને બને પછી ગામમાં બધે બેહી આવ્યા એવું છે. ગામમાં તો ત્યાં નથી કે મોહન ગયેલી. હા બેનું ઘડી બેહી આવતી હતી. હાલ તો દરાઈ ગયું. સારું હાલો ને વરસાદમાં એ બને ટાઈમ પાસ થાય ને. આ જોવું હોય તો આને યુગનો રેનકોટ પહેરી લીધો. આ બીજું જાદુ આવ્યું એલા. એ જાદુ છે આ તો જાદુ. ચાલો તો જો હવે બહાર વરસાદ રહી ગયો છે તો અહીંયા બહાર થોડીક વાર આટા મારીએ છીએ અને અહીંયા છે ને અમારે તારક મહેતાના પોપટલાલ અહીંયા અમારી શેરીમાં આવી ગયા છે. જો તમને હું બતાવું કે ક્યાં છે જો રહ્યા પોપટલાલ. પોપટલાલ એની છત્રી છે ને એ મુકતા જ નથી. અત્યારે વરસાદ રહી ગયો તો છત્રી હાથમાં લઈને જ ફરે છે પોપટલાલની જેમ. કા નરેશલાલ માંથી પોપટલાલ બની ગયા. પોપટલાલ રાખે છે ને એટલે પોપટલાલ છત્રી રાખે છે એટલા માટેની સગાઈ થઈ ગઈ. ક્યાં થઈ? ના રે ના, એવી તો કેટલી વાર કીધું ને પછી એને બિચારાને પાછું છેલ્લે તો ફ્લોપ જ જાય બધું. તો છત્રી મારે નથી રાખવી છત્રી. તમારે હજી સગાઈ કરવી છે? કાયો હા એની સગાઈ બાકી છે કે થઈ ગઈ? થઈ ગઈ. તો પછી બધાને લાભ દેવો પડે. આ બધાને હજી પાછું જાનમાં જવું છે. આ નિવાન યુગ ને આ સવિતા કાકા ને બધા નહોતા આવ્યા બધાને પાછું જાનમાં આવવું છે તો પાછી જાન જોડવી જોઈએ તમારે. એવું કઈક કરે ને એટલે છત્રી હાલો મૂકી દે ભાઈ. હવે જો અત્યારે સાંજે છે ને વરસાદ બહાર ફૂલ પડ્યો ને અત્યારે ઘરમાં પણ અહીંયા ડેટકા ઘૂસી ગયા. જો આ નાનું એવું ડેટકું બેઠું છે. શું કરે દિત્યા? જો દિત્યા એને રમાડે છે. રમાડવું હોય ને? બાપા મને તો આખું ખાઈ જાય. ક્યારની દિત્યા જોતી હતી ડેટકાને અહીંયાથી. રમકડાથી નથી રમવું, ડેટકાથી રમવું એવું. જો જો આ આવી ડેટકાની માલકીન. કાઢ ડેટકું.
ડેટકાઈ ઘરમાં કરવા માંડ્યા. હા બિછાડાકને વરસાદ એમાં વરસાદ એટલો વરસો તો ડેટકાને રહેવું ક્યાં છે? હવે એને ઘરનો સહારો લઈ લીધો. એના હવે હોવા દે ને. હાલો ને, બહાર કાઢવું. આ ઘોડિયામાં હું રહી દઉં દિત્યાને. ચલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 12:30 જેવું અને દિત્યાબેન છે ને આજે ગયા નથી આંગણવાડીએ કેમ કે આંગણવાડી અહીંયા અમારી બાજુમાં આંગણવાડી છે એ બંધ છે એટલે એની ટીચરને મેં ફોન કર્યો તો કે હજી કોઈ છોકરા સવારમાં વરસાદ હતો એટલે કોઈ છોકરા આવ્યા નહોતા એટલે કે તમારે મૂકવું હોય તો મૂકી 12 વાગે તેડી જાજો. પછી દિત્યાબેનને 10:30 ફોન કર્યો તો 11 તો અહીંયા નહીં વાગી ગયા હતા. પછી મેં માંડી વાળ્યું એટલે દિત્યાબેન આજ ભણવા નથી ગયા અને મોજ કરે છે. અને અત્યારે છે ને તમને એક બીજી વસ્તુ બતાવું અને અત્યારે જો વરસાદ રહી ગયો છે ને થોડુંક વાતાવરણ સારું થઈ ગયું છે. અમારા ઘરની બહાર છે ને અહીંયા સીતાફળી વાવેલી છે તો એમાં જો આવા ઝીણા ઝીણા સીતાફળ આવી ગયેલા છે. જો અહીંયા રહ્યા દેખાય પણ પાયકા વધુ હો. પાયકા વધુ. પાયકા નથી હજી વધુ નહીં પાયકા જ નથી હજી આવા છે ને કાચા છે હજી જો ઘણા બધા છે ઝીણા ઝીણા પણ અહીંયા ઓલા ખૂટિયાને નીકળતા હોય ને ગાયું ખૂટિયા એ રહેવા નથી દેતા બધું ખાઈ જાય છે એને કડવા નહીં લાગતા હોય ને સીતાફળ ખાઈ નહીં ખાલી બગાડ નાખે તોડી ચાવી અને કાઢી નાખે એવી રીતના કરે છે. એટલે હવે આવ્યા છે હવે રે કે નહીં ખબર નહીં થોડોક ટાઈમ રહે ને તો આખું ખુલી જાય ને પછી આને પાકવા નાખીએ ને તો જ પાકે અત્યારે આને પાકવા નાખીએ તો ન પાકે હજી ફૂલે ગણાય છે જો સીતાફળ તો જો કાલા કાલા. સુકાઈ ગયા. બગડી ગયેલા છે. એટલે આપણે વાડીએથી મમ્મી કેટલા બધા સીતાફળ લઈ આવ્યા જ છે પણ પકાવવા મૂક્યા છે હજુ થોડોક ટાઈમમાં પાકી જાય. ચલો તો અત્યારે ગોટા તો બનાવવાના છે પણ ગોટા આપણે છે ને મેં કેટલા વર્ષો પહેલા ખાધા હતા યાદ નથી કેટલા વર્ષો પહેલા ખાધા હતા એટલે અને બનાવવાની રીત પણ અમારે આમાં વાંચવી પડશે. પેલા જો જલપાને પણ જો કે આવડતું નથી તો શીખવાડું. એટલે મેં ગોટા બનાવ્યા હતા ડાકોરના ગોટા પેલા પ્રખ્યાત છે તમને ખબર હોય તો ડાકોરના ગોટા બહુ વખણાય છે. ડાકોર જ્યારે હું છે ને ગુંદાળા હતી ત્યારે હું ત્યાંથી ડાકોર ગઈ હતી ત્યાંથી હું ગોટાનો લોટ લઈ આવી હતી ઘરે આવીને બનાવ્યા હતા. બહુ જાજો ટાઈમ થઈ ગયો એનો તો લગભગ 10-15 વર્ષ થઈ ગયા હશે ત્યારે બનાવ્યા હતા. તે પછી પાછા ગોટા આમ ગોટા ઓલા બનાવતા પણ આ ગોટા નથી બનાવ્યા. બરોબર છે એટલા વર્ષો પછી એટલે હું ભૂલી ગઈ હું એને રીત સમજાવું છું. ચટણીનું પાઉચ બહાર કાઢી લઈને પેકેટના લોટને વાસણમાં કાઢો બરોબર એટલે પેકેટનો લોટ અલગ નાખવાનો ચટણીનું પાઉચ ભેગો ન નાખ દેતી લોટ. નરેશ મને વાંચતા આવડે છે હું અભણ નથી. અભણ નથી તો કહી દેવું સારું પછી તું આમાં ચટણીનું પાઉચ નાખ દીધું કે આમાં પેકેટમાં તો એ બધું મેં નાખ દેવું એમ કરીને. વાંચતા આવડતું હોય એટલે કઈ ન થાય અભણ તો હજી કેવું પડે કે આમ કરજે આમ કરજે. વાંધો નહીં તો જો આમાં વાંચી લેજે હરખું. આપણે આજે કઢીને ગોટા ખાવાના છે. ચાલો તો હું હજી કઢી વઘારવા જાતી હતી ત્યાં તો તેલના બરણીમાં તેલ જ પૂરું થઈ ગયું હતું તો નરેશને કીધું કે હવે તમે તેલ લેતા આવો. આપણે તેલ લેવા આવી ગયા છે. માંડવીનું તેલ જો આપણે કાઢ્યું હતું ને આપણી ઘરની માંડવીનું મસ્ત તેલ છે. સુગંધ કેવી મસ્ત આવે નહીં નરેશ? જો આપણે બરણી આખી ભરી લીધી છે એટલે હવે આપણે થોડોક ટાઈમ પછી ટેન્શન નહીં. ચાલો તો બધી પ્રિપરેશન આપણે કરી લીધી છે. જો ગોટાનો લોટ આપણે મસ્ત મજાનો બાફી લીધો છે અને આમાં બધા મસાલા ઓલરેડી નાખેલા જ હોય એટલે કઈ નાખવું પડતું નથી. આપણે ખાલી પાણી અને લીંબુ નાખ્યું છે મેં અને ઓઇલ નાખ્યું છે થોડુંક ગરમ કરીને. તો લોટ બંધાઈ ગયો છે આપણો. અહીંયા ડાકોરની ચટણી પણ આપણે રેડી થઈ ગઈ છે અને અહીંયા જો દિત્યા માટે છે ને બટેટાની ચિપ્સના ભજીયા બનાવવાના છે ને મમ્મી માટે જોઈએ અજમાના ભજીયા બનાવવાના છે. એટલે અલગ અલગ ટાઈપના 3 ટાઈપના ભજીયા બનાવવાના છે આપણે. તો ચાલો ફટાફટ આપણે છે ને હવે સ્ટાર્ટ કરી દઈએ ભજીયા બનાવવાનું. પહેલા તો બટેટાની ચિપ્સના બનાવી લો એટલે દિત્યાની લોકો જમવા બેસાડી દો પછી આ ગોટા બનાવી છેલ્લે ઓલા બનાવીશ. આમાં ઓઇલ નાખી લીધું હું જોઈ લઈએ કઈ ગાડી હાલે. ચાલો તો હવે જો ભજીયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે જો બટેટાની ચિપ્સના રેડી કરી દીધા છે ને અહીંયા આપણે છે ને ડાકોરના ગોટા તેલમાં નાખી દીધા છે ચડે છે અને અહીંયા આપણે છે ને અજમાના અને મેથીના અને ધાણાના એનો લોટ બાંધી લીધો છે અલગ. એટલે અલગ અલગ ટાઈપના 3 જાતના ભજીયા છે. બધાની અલગ અલગ ફરમાઈશ હતી તો અલગ અલગ ટાઈપના આપણે ભજીયા બનાવ્યા છે. તો આ ચડી જાય પછી આનો વારો વારા પછી વારો. બરોબર છે. ચાલો હું તો એક્સાઇટેડ છે આ ગોટા માટે કે ક્યારે આ ગોટા બને. હવે તીખા ન હોય તો સારું. તીખા છે લોટ મેં ચાખ્યો તો મને તો તીખો લાગ્યો તમને બધાને તો ખબર નહીં કેવું લાગે. કોઈ જોઈ લઈએ કેમ કે આ તૈયારમાં છે ને આ ચટણી તો એટલી કઈ ખાસ નથી આવી. અમે પણ નક્કી નહીં ખાવું કે નહીં પણ ગોટા સ્વાદમાં કેવા થાય કેમ કે ઓલમોસ્ટ આ બધા મસાલા નાખેલા જ હતા. ચટણી પણ પેકેટમાં હતી એટલે આપણે બનાવી. હા ચાલો તો આપણા ગોટા રેડી થઈ ગયા છે અને હવે આપણે જો મેથીના અજમાના ભજીયા બનાવવાની શરૂઆત કરી દીધી છે. ત્રીજી ફરમાઈશ છે ઈ જો આપણા મસ્ત મજાના ગોટા બને છે એકદમ ફૂલેલા જો પોચા. ચાલો હું ટેસ્ટ કરીને બની જાય પછી આપણે ટેસ્ટ કરીને કહીએ મસ્ત મજાના બન્યા છે કે નહીં. દેખાવમાં તો બહુ મસ્ત લાગે છે કાના? હા બરોબર છે. કેટલા મસ્ત આમ તો જો ફૂલિંગ દડા થાય તી. હવે ફૂલિંગ દડા થાય છે એ જલપાત અત્યારે વખાણ કરે છે. થોડીક વાર પછી થોડીક વાર કઈ નહીં હું તો કહું હા બની જાય પછી અમે ચાખીને જ કહીએ કે હાચા વખાણ કરે છે ખોટા. ચાલો તો ગોટા બની જશે. ગોટા હું તમને ટેસ્ટ કરીને કહું કેટલા વર્ષો પછી હું ખાઉં છું 25-30 વર્ષ પછી. મજા આવે શરૂઆતમાં મજા આવે થોડીક વાર થાય ને પછી બહુ તીખું લાગે છે એટલે મને લાગે આના ભેરું આપણે દહીં કે એવું કંઈક ખાવું પડશે. તીખા તો છે જ ગોટા છે ને તીખા હોય જ. મેં આની પહેલા લોટ આવ્યો ને ત્યારે જ કીધું હતું કે આ તીખા હશે. આ થોડાક વધુ જ તીખા છે મારા જેવું છે હાવ તીખા ન ખાતા હોય તો નહીં ખાઈ શકે પણ આમાં મજા આવી જાય. આ ગોટામાં મજા આવી જાય મેથીના ગોટામાં જોઈ લો તમે આપણા લોકલ
આપણા લોકલ ભજીયા જ આપણે વધુ ખાવું. મેથીના ગોટા તને ક્યાં ભાવે દિત્યા? અને એ ગોટા તો બહુ તીખા. ખાઈ લે, ખાઈને ચેક કરીને કે ક્યાં ભાવે તને. તો અત્યારે 8:30 જેવું વાગી ગયું છે ને અમે જમી લીધું છે. બધી હું પોતા મારું છું, વાસણ ઉટકવાના તો બાકી છે, પણ અત્યારે એટલો ધોધમાર વરસાદ આવે છે ને, એટલો ધોધમાર વરસાદ આવે છે, પવન એટલો છે. આમ જો ઝાડવા કેટલા હાલે છે, બહુ પવન છે ને આપણા વાસણ ઉટકવાના હજી બાકી છે, પણ વરસાદ આવી ગયો એટલે હવે અહીંયા વાસણ ઉટકાશે નહીં. જોઈ લો, અંધરાધાર અત્યારે પડે છે વરસાદ. ચાલો તો અત્યારે 10 વાગી ગયા છે ને અમે ઓલમોસ્ટ બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે ને અહીંયા જો રૂમમાં આવી ગયા છે ને હવે થોડીક વાર એડિટિંગ ને એવું બધું કરશું, વિડીયો મૂકવાના છે એ મૂકશું, થોડું ઘણું કામ કરશું ને પછી દિત્યાબેનને ખવડાવીને સૂઈ જશું. તો વિડીયોને પણ આપણે અહીંયા એડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.